हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। यहाँ पे आपको बहुत कुछ जानने को मिलेगा, अ लॉट टू नो, लॉट टू डिस्कस एज ऑलवेज। बट बिफोर बिगिन, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें। चलो डियर स्टूडेंट्स, लास्ट लेक्चરની અંદર 502 પેપરની અંદર મેથેમેટિકલ એનાલિસિસની અંદર યુનિટ 1 આપણે કમ્પ્લીટ કર્યો હતો। ચલો નેક્સ્ટ સેકન્ડ યુનિટ છે મારી પાસે બેઝિક ટોપોલોજી। ચલો બેઝિક ટોપોલોજીની અંદર ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીશું સમ ડેફિનેશન્સ, मतलब બેઝિક ટોપોલોજીની અંદર પહેલા ડિસ્કસ કરવાના છે કાઉન્ટેબલ સેટ। ચલો કાઉન્ટેબલ સેટની સ્ટડી કરવી હોય તો અમુક બેઝિક ડેફિનેશન્સની જરૂર પડશે। ચલો મારી જોડે એક ડેફિનેશન ફર્સ્ટ ઓફ ઓલ છે ઇક્વિવેલન્ટ સેટ્સ। બે સેટ છે એ ઇક્વિવેલન્ટ ક્યારે કહેવાય? ओके, इक्विवेलेंट क्या कहवाय? टू सेट्स। तो सौथी पहला हूँ बे सेट लखी लूँ। टू सेट्स ए एंड बी आर सेड टू बी इक्विवेलेंट सेट्स। बे सेट्स है ए इक्विवेलेंट क्या कहवासे? डेफिनेशन कंडीशन शू इफ देयर इज ए फंक्शन f a to b which is 1 1 and 1 2। बे सेट a અને b હોય તો બંને સેટ ઇક્વિવેલેન્ટ્સ ક્યારે કહેવાશે? તો બેની વચ્ચે એક મેપિંગ એવું મળવું જોઈએ જે 1 1 હોય અને 1 2 પણ હોય। चलो नोटेशन में केवी रीते डिनोट करीशू आ यूनिट माटे अने आ पेपर माटे। ए विगल बी, इट्स कॉल्ड विगल। ओके, चलो ए विगल बी मीन्स ए इक्विवेलेंट टू बी। बे सेट इक्विवेलेंट होय तो बेनी वच्चे ओछामां ओछું एक मैपिंग एफ એવું મળવું જોઈએ કે જે 1 1 હોય અને 1 2 પણ હોય। इफ ए एंड बी आर नॉट इक्विवेलेंट देन वी डिनोट ए डज नॉट इक्विवेलेंट टू बी। जो बे इक्विवेलेंट नहीं હોય તો એને નોટેશન માં આવી રીતે લખીશું। ચલો બે એક્ઝામ્પલ્સ લખી દઉં છું તમારી સામે, એક ઇક્વિવેલેન્ટ નું અને એક ડઝ નોટ ઇક્વિવેલેન્ટ નું। ચલો ફર્સ્ટ ઓફ ઓલ એ સેટ લખ્યો છે, આ લખ્યો છે બી, તો બેની વચ્ચે એક મેપિંગ એવું મળી શકે છે। ઓકે, કારણ કે મેપિંગ ડેફિનેશન પણ આપણે ભણવાના છીએ। હું આશા રાખું કે તમને મેપિંગ ડેફિનેશન અત્યારે આવડે છે। હું હમણાં થોડા ટાઈમમાં ફરીથી મેપિંગ ડેફિનેશન પણ આપવા જઈ રહ્યો છું। ચલો વનની ઇમેજ x માની લો, 2 ની ઇમેજ y માની લો, 3 ની ઇમેજ z માની લો। કારણ કે મારે જો મેપિંગ બનાવવું હોય a થી b નું તો આનો એક દરેક એલિમેન્ટ્સ b ના કોઈકના કોઈક એલિમેન્ટ સાથે રિલેશનમાં હોવો જોઈએ। ओके, तो आवा घणा बधा मैपिंग्स एफ मेळवी शकाशे के जे 1 1 हशे अने 1 2 हशे तो ए अने बी सेट केवा कहेवाशे? इक्विवेलेंट कहेवाशे आपणी डेफिनेशन प्रमाणे। चलो नेक्स्ट वन जोई लो। अहीं आगळ नंबर ऑफ एलिमेंट्स में 4 लख्या छे, बी नी अंदर नंबर ऑफ एलिमेंट्स में 3 लख्या छे। तो अहीं आगळ शुं थशे? तो के जो तमारे मैपिंग ए थी बी નું મેળવવું હોય તો ए નો દરેક એલિમેન્ટ बी ના કોઈક અને કોઈક એલિમેન્ટ સાથે તો રિલેશનમાં હોવો જ જોઈએ, ઇમેજ તરીકે લખાવવો જ જોઈએ। ચલો આ 3 છે એને માનો કે z, તો હવે જોઈ લો બી ના એલિમેન્ટ્સ તો બધા વપરાઈ ગયા છે, તો 4 ની મારે ઇમેજ એની હાઉ આપવી જ પડે જો મેપિંગ મારે લખવું હોય તો। ચલો ફરી હું એની પણ x ઇમેજ આપી દઉં છું। તો અહીં આગળ ફંક્શન 1 1 ક્યારે બની શકવાનું નથી। જો ફંક્શન 1 1 નહીં હોય તો ઇક્વિવેલેન્ટ નહીં કહેવાય। ઓકે, ધેટ્સ વાય એ ડઝ નોટ ઇક્વિવેલેન્ટ ટુ બી કહીશું। ચલો એક नेक्स्ट वन डेफिनेशन आपवा मांगू छू, न्यूमरेबल। आटलू वांचो, रीड करो। न्यूमरेबल सेट एंड डीन्यूमरेबल। डी એટલે ફરીથી એવું આપણે પ્રોનાઉન્સિએશન નહીં પણ એવો મતલબ આપણે અહીં કાઢીશું। डीन्यूमरेबल सेट સારી ડેફિનેશન આપવા જઈ રહ્યો છું। डीन्यूमरेबल सेट એક વખત નંબર પાડી દીધા, ફરી પાડવા જાઉં છું। ઇટ્સ કોલ્ડ डीन्यूमरेबल। ओके, एनी नॉन एम्प्टी सेट व्हिच इज इक्विवेलेंट टू द सेट n इज कॉल्ड डीन्यूमरेबल। ए नॉन एम्प्टी सेट व्हिच इज इक्विवेलेंट टू n સાથે ઇક્વિવેલેન્ટ હોય એવા સેટને શું કહેવાશે? ડ્યુન્યુમરેબલ સેટ કહેવાશે। આ એની એક ડેફિનેશન હતી। ચલો સેકન્ડ ડેફિનેશન આપી હોય તો સિમ્પલ વર્ડ્સ ની અંદર મેં તમને કીધું ડ્યુન્યુમરેબલ, એના ફરીથી નંબરિંગ કરવું। એ સેટ व्हिच इज नॉट डीन्यूमरेबल is called non denumerable set। ओके, मैं एक सिंपल लैंग्वेज માં ડેફિનેશન આપી। ડ્યુન્યુમરેબલ એટલે એનું ફરીથી નંબરિંગ થતું હોય તો સેટને डीन्यूमरेबल सेट कहीशुं। पण डेफिनेशन पूछाय तो आपणी रेफरन्स एज पर आवर रेफरन्स बुक तमारे आ डेफिनेशन लखवी। ए नॉन एम्प्टी सेट व्हिच इज इक्विवेलेंट टू सेट n। n એટલે સેટ ઓફ નેચરल नंबर છે। ओके, તમારું જે સેટ છે માનો કે સેટ a છે, આ ડ્યુન્યુમરેબલ ક્યારે કહેવાશે? તો કે a અને n ની વચ્ચે n સાથે સેટ a છે એ કેવો હોવો જોઈએ? ઇક્વિવેલેન્ટ હોવો જોઈએ। જો ઇક્વિવેલેન્ટ હોય તો ઇક્વિવેલેન્ટની ડેફિનેશન પ્રમાણે બે સેટ ઇક્વિવેલેન્ટ ક્યારે કહેવાશે? બેની વચ્ચે એક મેપિંગ f એવું મળશે કે જે કેવું હશે? 1 1 હશે, 1 2 હશે, તો એ બંને સેટ કેવા કહેવાશે? ઇક્વિવેલેન્ટ સેટ્સ કહેવાશે। ઓકે, તો જો સેટ એ ડीन्यूमरेबल સેટ હોય તો a ઇઝ ઇક્વિવેલેન્ટ ટુ શું લખાશે? n લખાશે। ઓકે, ચલો સેટ ડ્યુન્યુમરેબલ ના હોય તો એને શું કહીશું? નોન ડ્યુન્યુમરેબલ સેટ। ડ્યુન્યુમરેબલ સેટ ન હોય એવો, બરાબર। ડાયો માણસ, આ ડાયા માણસની ડેફિનેશન। ડાયો ન હોય તો એને શું કહીશું? ગાંડો માણસ। તો ધીસ ઇઝ ગાંડો માણસની ડેફિનેશન। ओके, चलो અહીં આગળ એક હું નોટેશન વાપરવાનો છું વારંવાર। હવે n મને વધારે પસંદ નથી આવતો કારણ કે સેટ ઓફ નેચરલ નંબર, સેટ ઓફ ઓલ नेचुरल नंबर, सेट ऑफ ऑल पॉजिटिव नंबर्स
એન લખીને આપણે ચાલતા હતા છેક 8મા ધોરણથી. હવે મને આ થોડો પસંદ નથી આવતો એટલે આપણી રેફરન્સ બુક પ્રમાણે હું આનું એક નવું નોટેશન આપવા માંગુ છું કે સેટ ઓફ નેચરલ નંબર્સ, એટલે સેટ તો એના જ થયો, 1 થી સ્ટાર્ટ કરો અને ઇન્ફિનિટી સુધી નંબરો જો. હવે હું એન નથી લખવાનો, એની જગ્યાએ શું લખી દઈશ, જે લખી લેવા માંગુ છું. હું મારા નામથી જે અહીંયા આગળ નથી આપી રહ્યો, એઝ પર અવર રેફરન્સ બુક એને જેથી ડિનોટ કરે છે, તો આપણે જેથી ડિનોટ કરીશું. એટલે સેટ ઓફ નેચરલ નંબર એટલે કહીશું જે, અને જે એટલે સેટ ઓફ નેચરલ નંબર. ઓકે, ચલો નેક્સ્ટ વન, આ ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટની ડેફિનેશન આપી છે એઝ પર. ઓકે, એની જગ્યાએ હું નેક્સ્ટ ડેફિનેશનો ફરી આપવાનો છું. ચલો કાઉન્ટેબલ સેટની ડેફિનેશન, બે ડેફિનેશનો આપણે જોઈ. આ ત્રીજી ડેફિનેશન, સેટ કાઉન્ટેબલ ક્યારે કહેવાશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે અહીંયા આગળ જે સ્ટડી કરવાના છે એ કાઉન્ટેબલ સેટની સ્ટડી કરવાના છીએ. બાકીની જે ડેફિનેશન છે એ આપણી રિક્વાયરમેન્ટ છે એટલે હું ડેફિનેશન આપી રહ્યો છું. ચલો કાઉન્ટેબલ સેટ કોને કહેવાશે, તો કે એ સેટ E is said to be countable. સેટ E કાઉન્ટેબલ કહેવાશે ક્યારે, તો કે E is equivalent to J. કયો J, તો કે સેટ ઓફ નેચરલ નંબર. કોઈ સેટ કાઉન્ટેબલ ક્યારે કહેવાશે, તો કે સેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ J. J સાથે ઇક્વિવેલન્ટ હોવો જોઈએ. J સાથે ઇક્વિવેલન્ટ એટલે બેની વચ્ચે એક મેપિંગ એવું મળવું જોઈએ ઓછામાં ઓછું 1 1 હોય અને 1 2 હોય. That is there exists function f e to j which is 1 1 and 1 2. ચલો નેક્સ્ટ ડેફિનેશન આપી દઈએ ફિર ફાઇનાઇટ સેટની. ચલો અહીંયા આગળ એનાલિસિસમાં ફાઇનાઇટ સેટની ડેફિનેશન આપી હશે તો ચલો Jn કયો સેટ લખું, Jn. ચલો અહીંયા આગળ ટોપ ઉપર મેં લખ્યું છે હેડરમાં જ Jn સેટ ઓફ નેચરલ નંબર, પણ આ n શું બતાવે છે, તો કે આ સેટની અંદર n જ નંબરો લેવાના, વધારે લેવાના નહીં. Jn મતલબ એવો સેટ જેની અંદર n પોઝિટિવ ઇન્ટેજર્સ આપવા જોઈએ, 1 2 અપ ટુ n સુધીના જ આપવા જોઈએ. એટલે ગણી શકાશે ને 1 નંબર 2 નંબર 3 નંબર અને આ n નંબર. ઓકે, તો Jn એટલે સેટ ઓફ ઓલ n નેચરલ નંબર્સ. ચલો આપેલો સેટ ફાઇનાઇટ સેટ ક્યારે કહેવાશે, એ સેટ E is said to be finite set if E is equivalent to Jn. જો તમારો સેટ E ફાઇનાઇટ હોય તો E સેટ જે છે એ Jn સાથે કેવો હશે, ઇક્વિવેલન્ટ હશે. બે સેટ ઇક્વિવેલન્ટ ક્યારે કહેવાય, તો કે બેની વચ્ચે ઓછામાં ઓછું એક મેપિંગ એવું મળવું જોઈએ કે જે 1 1 હોય 1 2 હોય. ઓકે, E is equivalent to Jn એનો મતલબ શું થયો, તો કે બેની વચ્ચે એક મેપિંગ એવું મળશે f કે જે કેવું હશે 1 1 અને 1 2. ચલો E Jn સાથે ઇક્વિવેલન્ટ છે તો Jn માં કેટલા એલિમેન્ટ્સ હશે, 1 2 અપ ટુ n. એનો મતલબ એવો થયો કે આ આની સાથે ઇક્વિવેલન્ટ હોય તો 1 1 અને 1 2 હોય. જો તમારે 1 1 આને બનાવવું હોય તો જેટલા એલિમેન્ટ આની અંદર છે એટલા જ એલિમેન્ટ આની અંદર હોવા જોઈએ. માન લો કે આમાં 50 છે તો અહીંયા પણ 50 એલિમેન્ટ હોવા જોઈએ. જો આની અંદર 50 હશે તો આમાં પણ 50 એલિમેન્ટ હશે. તો સેટ કેવો કહેવાશે, ફાઇનાઇટ કહેવાશે. તો અહીંયા આગળ આ પેપરની અંદર કોઈ ફાઇનાઇટ સેટની આપણે ડેફિનેશન પૂછે, રાઈટ છે, તો ફાઇનાઇટ સેટની ડેફિનેશન અહીંયા આગળ બની જશે કે આપેલો સેટ ફાઇનાઇટ સેટ ક્યારે કહેવાશે, તો કે E is equivalent to Jn. Then E is called finite. સેટ ફાઇનાઇટ ના હોય તો શું કહીશું, એને ઇનફાઇનાઇટ કહીશું, રાઈટ છે. પણ હું હાલ પૂરતી ઇન્ફાઇનાઇટની ડેફિનેશન આપવા નથી માંગતો, પણ ઇન્ફાઇનાઇટ સેટ એટલે ફાઇનાઇટ ન હોય તો એને કહીશું ઇનફાઇનાઇટ. ઓકે, ચલો આ બંનેનો ઉપયોગ કરીને એક નવી ડેફિનેશન આપીએ. આ કાઉન્ટેબલ હતી. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ એટ મોસ્ટ કાઉન્ટેબલ. કેવો નંબર, એટ મોસ્ટ કાઉન્ટેબલ સેટ. કેવો સેટ, કાઉન્ટેબલ એન્ડ આફ્ટર ધેન એટ મોસ્ટ કાઉન્ટેબલ. એટ મોસ્ટ કાઉન્ટેબલ એટલે પાછો કેવો, જે સેટ છે એ એટ મોસ્ટ કાઉન્ટેબલ ક્યારે કહેવાશે, ઇફ આઈધર E is countable or finite. કાં તો કાઉન્ટેબલ છે અને કાં તો ફાઇનાઇટ છે. જો કાઉન્ટેબલ હશે E તો E is equivalent to J હશે. E ફાઇનાઇટ હશે તો E is equivalent to Jn હશે. તો એને શું કહીશું, એટ મોસ્ટ કાઉન્ટેબલ. શું કહીશું, એટ મોસ્ટ કાઉન્ટેબલ. ઓકે, એટ મોસ્ટ કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. જો કાઉન્ટેબલ ઉપરથી 3 ડેફિનેશનો છે, કાઉન્ટેબલ સેટની, એટ મોસ્ટ કાઉન્ટેબલ સેટ અને એક છે અનકાઉન્ટેબલ સેટ. કાઉન્ટેબલ સેટ E is equivalent to J હોય તો કાઉન્ટેબલ સેટ કહીશું. કાઉન્ટેબલ ન હોય તો એને સીધો જ અનકાઉન્ટેબલ કહીશું. કેવો કહીશું, અનકાઉન્ટેબલ. એ સેટ E is said to be uncountable if neither E is countable nor finite. E countable પણ neither મતલબ નેગેટિવ. E countable ન હોય અને E finite પણ ન હોય તો એને કયો કહીશું, અનકાઉન્ટેબલ સેટ કહીશું. બેમાંથી એક થઈ જાય, કાં તો કાઉન્ટેબલ હોય આઈધર E is countable or finite, કાં તો કાઉન્ટેબલ હોય કાં તો ફાઇનાઇટ હોય તો એને કહીશું એટ મોસ્ટ કાઉન્ટેબલ. ઓકે, તો બધી ડેફિનેશનો બહુ જ સારી રીતે કરી લેવી જેથી કરીને આ યુનિટની અંદર સ્ટડી કરતી વખતે તમને કોઈ કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. કારણ કે ગમે તે ડેફિનેશન ગમે ત્યારે યુઝ કરવાની થશે અને થિયરમ
કોઈ પણ પ્રૂવ કરવાનું હશે તો એમાં ડેફિનેશનની જરૂર તો પડશે જ. ઓકે, એટલે બધી ડેફિનેશનો પાવરફુલ રીતે તૈયાર કરી લેવી. ચલો ડેફિનેશન આપી દઈએ ઇનફાઇનાઇટ સેટની. એ સેટ ઇઝ સેડ ટુ બી ઇનફાઇનાઇટ ઇફ ઇટ ઇઝ નોટ ફાઇનાઇટ. ડાયો માણસ ના હોય તો એને શું કહીશું? ગાંડો માણસ. ઓકે, ઇક્વિવેલન્સ રિલેશન. આ તો વારંવાર બીજા પેપરમાં પણ તમે ભણેલા જ હશો કે રિલેશન ઇક્વિવેલન્સ રિલેશન ક્યારે કહેવાય? તો કે એવું રિલેશન આ રિલેશનની નોટેશન છે વિગલ. ઇઝ સેડ ટુ બી ઇક્વિવેલન્સ રિલેશન. આ જે રિલેશન છે એ ઇક્વિવેલન્સ ક્યારે કહેવાશે? તો આ રિલેશન રિફ્લેક્સિવ હોવું જોઈએ, સિમેટ્રિક હોવું જોઈએ અને ટ્રાન્ઝિટિવ હોવું જોઈએ. ચલો ફંક્શનની ડેફિનેશન આપી દઈએ. આમ તો છે તમે ફંક્શનની ડેફિનેશન લગભગ હું માનું ત્યાં સુધી 8મા 9મા ધોરણ 10મા ધોરણથી તો આપતા જ હશો કે ફંક્શન કોને કહેવાય, વિધેય કોને કહેવાય. ઓકે, ચલો બે સેટ લઉં છું. R2 નોન એમ્પ્ટી સેટ્સ, બે સેટ છે નોન એમ્પ્ટી. એ રૂલ, આ એ નથી અને આ આર્ટિકલ છે એન ધ વાળો, એ રૂલ, એવો રૂલ એ અને બી ની વચ્ચેનો ઇઝ સેડ ટુ બી ફંક્શન. એ અને બી ની વચ્ચે એક રૂલ્સ, એક નિયમ બનાવીએ. કેવો નિયમ? ઇફ ઈચ એન્ડ એવરી, આ શું લખેલું છે? ઈચ એન્ડ એવરી એલિમેન્ટ ઓફ એનો દરેકે દરેક એલિમેન્ટ કોની સાથે એસોસિએટ થવો જોઈએ? ઓનલી વન એલિમેન્ટ ઓફ બી, બીના એલિમેન્ટ સાથે એસોસિએટ થવો જોઈએ. રાઈટ છે? તો એ બંનેને શું કહીશું? ફંક્શન કહીશું. ફ્રોમ એ ટુ બી ઈચ એન્ડ એવરી એલિમેન્ટ ઓફ એ એસોસિએટ ઓનલી વન એલિમેન્ટ ઓફ બી. એનો મતલબ એવો થયો કે આનો દરેકે દરેક એલિમેન્ટ બીના એક અને માત્ર એક જ એલિમેન્ટ સાથે એસોસિએટ થવો જોઈએ. રાઈટ છે? એવું નહીં થાય કે એમાંથી એક એલિમેન્ટ લાવો અને બીની સાથે બે વખત ઇમેજ બનાવે. ચલો, then this rule is called a function from A to B. It is denoted by F A to B. A is called domain and B is called codomain. ડેફિનેશન તમને બહુ સારી રીતે આવડતી હશે, મેં તમને બહુ સારી રીતે કરાવી છે. ઓકે, ચલો આને હવે થોડું રફ બનાવી દઉં હું. જોઈ લો, થોડું મારે સમજાવી દેવું છે કે મેં એક રૂલ્સ બનાવ્યો A થી B નો. કોઈ પણ વસ્તુ છે ને બહુ કન્સેપ્ટલી સમજવી પડે. લખાણ લખેલું હોય એ તો થોડું તમને યાદ રાખી લેવાનું થાય એવું થઈ જાય, પણ દરેક વસ્તુ કન્સેપ્ટ એકદમ ક્લિયર રાખો તો પછી કોઈ પણ વ્યક્તિ ગમે તે વાત કરતો હોય ફંક્શન રિલેટેડ તો તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. ચલો એક મેં રૂલ્સ બનાવ્યો A થી B ઉપરનો. ચલો હું આને દરરોજ એવું કહેવા માંગુ છું કે આ 1, આ 2, આ 3, બસ આટલા જ લખવા માંગુ છું. અહીંયા આગળ લખવા માંગુ છું A, આ B, આ C અને આ લખું છું D. ડેફિનેશન એવું કહે છે એનો દરેકે દરેક એલિમેન્ટ, ઈચ એન્ડ એવરી એલિમેન્ટ ઓફ એ, એનો દરેકે દરેક એલિમેન્ટ, એટલે અહીંયા આગળ એક પણ એલિમેન્ટ બાકી રાખવાનો નથી. બીના એકને માત્ર એક જ એલિમેન્ટ સાથે ઇમેજ બનાવવો જોઈએ. માન લો કે આ 1 છે એ ઇમેજ બનાવી દે છે બી સાથે, 2 છે એ આ માન લો કે એસોસિએટ થાય છે એ સાથે, 3 છે એ એસોસિએટ થાય છે બી સાથે. હવે અહીંયા આગળ જોઈ લો, ઓનલી વન એલિમેન્ટ ઓફ બી, એનો મતલબ શું કાઢવાના છો તમે? એનો મતલબ એવો થયો કે 1 ને એક જ ઇમેજ હશે, એકથી વધારે નહીં હોય. 1 ને બી ઇમેજ છે, 3 ને પણ બી છે, 1 ને બીજી ઇમેજ ના મળવી જોઈએ. આ જે અહીંયા આગળ વર્ડ્સ લખેલો હતો એટ હિયર, ઓનલી વન એલિમેન્ટ ઓફ બી, બીના એક જ એલિમેન્ટ સાથે ઇમેજ થવી જોઈએ, બીના એક જ એલિમેન્ટ સાથે એસોસિએટ થવું જોઈએ. નોટ મોર ધેન 1, એકથી વધારે એલિમેન્ટ સાથે એસોસિએટ ના થવો જોઈએ. ચલો મારે તમને વ્યવહારિક સમજવું હોય તો આ જે એ લખ્યો છે એની અંદર બધી ગર્લ્સ છે. આ કયો સેટ છે? આ સેટ એ ની અંદર જે એ થી બી નું જો મેપિંગ લખવું હોય ને તો એ ની અંદર બધી ગર્લ્સ મૂકી દેવાની, આની અંદર બોયઝ મૂકી દેવાના. શું મૂકી દેવાના? બોયઝ. ઓકે, આ એક એક્ઝામ્પલ ઉપર છે એટલે તમારે કોઈ વસ્તુ ખોટી નહીં લગાડવાની, કોઈ ગલત વસ્તુ નહીં વિચારી લેવાની. ઓકે, અહીંયા આગળ ગર્લ્સ છે, અહીંયા આગળ બી છે. આપણી સોસાયટીની અંદર, સોસાયટી એટલે તમારી સોસાયટી નહીં સમજવી, જનરલ સમાજની અંદર અત્યારે ક્રાઇસિસ એવી છે કે નંબર ઓફ ગર્લ્સ ઓછી છે, સામેના ઘરે નંબર ઓફ બોયઝ વધારે છે. તો કોઈ પણ ગર્લ્સ મેરેજ વગર બાકી રહે ખરા? ના, એના મેરેજ તો થાય ને થાય. એટલે કોઈ બોયઝ સાથે એના મેરેજ ફરજિયાત હોય ને હોય. મતલબ કે કોઈ ગર્લ્સ છે તો એના બોયઝ સાથે કનેક્શન હોય ને હોય. સિમ્પલ વસ્તુ છે. એટલે એક પણ ગર્લ્સ બાકી રહેશે ખરા? ના. બોયઝમાં કેવું છે કે જેના થઈ ગયા અને બાકી રહી ગયા તો એનો કોઈ પ્રશ્ન નથી. સમાજમાં આવું જોવા મળે. બરાબર છે કે ભાઈ બોયઝ ઘણા બધા બાકી રહી જાય છે. દરેક સમાજમાં હોય એવું જરૂરી નથી, પણ ઓલ ઓવર એવું જોવા મળે છે ઇન્ડિયામાં કે ABCD માં જોઈ લો અમુક બોયઝ બાકી છે, અમુક બોયઝ એવા છે કે જેમને બે પત્નીઓ છે. કોઈ દિવસ એક પત્નીને બે પુરુષ ના હોય,
પણ અમુક સમાજની અંદર એવું જોવા મળે આપણને કે ભાઈ પુરુષ એક જ હોય અને એને ગર્લ્સ મતલબ કે વાઇફ તરીકે બે હોય, રાઈટ છે, 1 નંબરની 3 નંબરની. ઓકે, એટલે તમે આવી રીતે પણ યાદ રાખી શકશો કે સેટ એ ની અંદર બધી ગર્લ્સ મૂકી દો, સેટ બી ની અંદર બધા બોયઝ મૂકી દો. કોઈ ગર્લ્સ ક્યારે બાકી હોય ખરા? ના, એના મેરેજ થાય ને થાય. આ દુનિયામાં બોયઝ તો કેટલા એવા ફરે છે જેના મેરેજ નથી થયા. ઓકે, ન કર્યા હોય અલગ વસ્તુ છે, પણ એવું ઘણું જોવા મળશે. એટલે આપણું આ એક્ઝામ્પલ માટે, ફંક્શનની ડેફિનેશન માટે આ બંને સેટ લો તો તમારા માઇન્ડમાં એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે એનો એક પણ એલિમેન્ટ બાકી ન રહેવો જોઈએ. એક જ ગર્લ છે, એક કરતાં વધારે ગર્લ છે, એ એક જ બોયને પસંદ કરી શકે છે, રાઈટ છે. અને બોયઝમાં એવું નથી કે બધા કનેક્શન ધરાવી જ લે. ઓકે, પછી આવા ફંક્શન, પછી ટાઈપ્સ ઓફ ફંક્શન આવે, પછી શું આવે? ફંક્શનના પ્રકાર આવે કે 1 ફંક્શન હોય, 1 2 હોય, આઈડેન્ટિટી હોય, કોન્સ્ટન્ટ હોય, અને ઘણા બધા ટાઈપ્સ પછી બનાવ્યું એટલી બને. પણ અત્યારે શું બન્યા? જસ્ટ સ્ટડી કરી, ફંક્શનની સ્ટડી કરી. ઓકે, ચલો આ ફંક્શન 1 થશે? ના, 1 માટે 1 જ હોય, એક બોયઝ એક ગર્લ્સ, એક બોયઝ એક ગર્લ્સ, તો એને કહેવાય છે 1 1 2 ક્યારે કહેવાય? 1 2 એટલે સમજવાનું રામ રાજ્ય, કે જેની અંદર જેટલા છોકરા હતા એટલી છોકરીઓ હતી અને એમનું બધું બહુ ગોઠવણ બહુ સારી થઈ ગઈ હોય તો એને કહેવાશે 1 2 કહેવાશે. કેવું ફંક્શન કહેવાશે? 1 2 ફંક્શન કહેવાશે. બધા જ બોય ગોઠવાઈ જાય તો, મતલબ કે જેટલી ગર્લ્સ હતી એટલા જ સામેના છેડે બોયઝ હોય તો દરેકને એક ઇમેજ આપી દઈએ તો અહીંયા આગળ બધા જ એલિમેન્ટ્સ બીના જે કોડોમિનના એલિમેન્ટ છે એ બધા ગોઠવાઈ જશે અને રામ રાજ્ય કહેવાશે. અને રામ રાજ્ય એટલે તમારું ફંક્શન કેવું? 1 2. આવી બેઝિક વસ્તુ 11th 12th 9th 10th માં તમે વસ્તુ કરેલી છે અને ન કરી હોય તો બહુ સારી રીતે કરી લેવી, નહીં તો પછી આગળ કશું નહીં આવડે, બરાબર છે. અને કન્ફ્યુઝ કરીને રોજ ફરતા રહેશો કે ફંક્શન કોને કહેવાય અને ટીવાય બીએસસી હશો પાછા. ઓકે, ચલો એટલે એને કહીશું ડોમેન, બીને કહીશું કોડોમેન. લેટ્સ ગો અહેડ. ચલો 1 ફંક્શન કોને કહેવાય? હું ફંક્શનની એવી ડેફિનેશન જ આપીશ જેથી કરીને મારે થિયરમની અંદર એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આ ડેફિનેશન સહેલાઈથી વાપરું તો મને સહેલાઈથી આન્સર મળી જાય, બરાબર છે. ચલો એક ઇમેજ હોવી જોઈએ. તો 1 ફંક્શન બતાવવું હશે, કોઈ ફંક્શનને મારે 1 બતાવવું હશે તો હું આવી રીતે બતાવીશ. એની બે ડેફિનેશન છે. એક આવી છે કે x નોટ એમાંથી બે એલિમેન્ટ લખું x અને y, હું સ્ટાર્ટ કરું x નોટ ઇક્વલ ટુ y અને છેલ્લે બતાવી દઉં fx નોટ ઇક્વલ ટુ fy. જો આ કન્ડિશન થઈ જાય તો આપેલું ફંક્શન 1 કહેવાય. મોટા ભાગે આપણે આ ડેફિનેશનનો યુઝ વધારે કરીશું. બે એલિમેન્ટની ઇમેજ સરખી છે, બરાબર છે, fx ઇક્વલ ટુ fy છે એવું માની અને ચાલશું અને x બરાબર y બની જાય તો આપેલું ફંક્શન f કેવું કહેવાશે? 1 કહેવાશે. 1 એને કહેવાશે બીજા શબ્દોમાં ઇન્જેક્ટિવ. મતલબ ઇન્જેક્શન આપવું હોય તો બોડીની અંદર એક જ કાણું પાડવું પડે. બોડીની અંદર કેટલા કાણા પાડવા પડે? એક જ. ઇટ્સ કોલ્ડ 1 ચલો નેક્સ્ટ 1 2 ફંક્શન, એનું બીજું નામ છે સર્જેક્ટિવ. હવે તમારે સર્જરી કરવી હોય બોડી ઉપર સર્જરી કરવી હોય એટલે એ એવું ના ગણાય કે એક જ ઇન્જેક્શન મારશે. એ ઇન્જેક્શન એ મારશે પછી કાપ કૂપે તમારી બોડીમાં કરશે. ઓકે, એટલે સર્જેક્ટિવ એટલે 1 2 અને સર્જેક્ટિવ એટલે 1 2 એટલે કાપ કૂપે સર્જરી કરશે તો કરવાનો જ છે. ચલો એ ફંક્શન f a to b is said to be 1 2 ફંક્શન. 1 2 ક્યારે કહેવાશે? તો કે f of a is equal to b આખો થઈ જાય. આ બોયઝનો સેટ હતો, આ ગર્લ્સ હતી અને આ કરાવ્યા એમના મેરેજ. બધી ગર્લ્સના મેરેજ કર્યા, આખો બોય, બધા જ બોય કવર થઈ ગયા. ફંક્શનને કહીશું 1 2. આવી આપણે 11 12માં ડેફિનેશન વાપરવા હતા. તમારે જનરલ વાપરવી હોય તો આવી રીતે વાપરવાની થશે. મોટા ભાગે હવે આપણે આનો યુઝ કરીશું આ બીજી ડેફિનેશન. ઓર કોઈ પણ y હું કોડોમેનમાંથી લખું, એને અનુરૂપ હું x શોધી કાઢું ડોમેનમાંથી અને લખાઈ જાય fx બરાબર y તો આપેલું ફંક્શન છે એ 1 2 ફંક્શન કહેવાય. ચલો આ બંનેને ભેગા કરો તો સાહેબ શું કહેવાય? આ ઇન્જેક્ટિવ કીધું તમે, આને સર્જેક્ટિવ કીધું. બંનેને ભેગા કરો તો બાયજેક્ટિવ. બાયજેક્ટિવ એટલે બંને 1 1 અને 1 2. ઇન્જેક્ટિવ પણ હોય અને સર્જેક્ટિવ પણ હોય. ઇટ્સ કોલ્ડ બાયજેક્ટિવ. બાયજેક્ટિવ બાય એટલે બે. આ ફંક્શન 1 1 અને 1 2 હોય એટલે ફંક્શન ઇન્જેક્ટિવ હોય અને સર્જેક્ટિવ હોય તો એને કહીશું બાયજેક્ટિવ. આવા નવા વર્ડ્સ તમારે શીખી લેવા પડશે. હું અહીંથી આપતો જઈશ જેટલા જરૂર હશે એટલા. એટલે તમારી જોડે બે નવા વર્ડ્સ આવે. ઇન્જેક્ટિવ ફંક્શન કોને કહેવાય, સર્જેક્ટિવ કોને કહેવાય, બાયજેક્ટિવ કોને કહેવાય. ઇટ્સ ઓકે. ચલો હવે બહુ જ કાઉન્ટેબલ સેટ તરફ મારે જવું છે અને એના એક્ઝામ્પલ્સ તરફ જવું છે. તો સેટ કાઉન્ટેબલ ના એક્ઝામ્પલ્સ જોઈએ. એમાં ફર્સ્ટ ઓફ એક્ઝામ્પલ છે સો ધેટ ધ સેટ ઓફ ઓલ નેચરલ નંબરનો સેટ. ઓકે, સાહેબે હમણાં જ લખ્યો હતો કે નેચરલ નંબરનો સેટ એટલે જેથી લખ્યો હતો. અહીંયા આગળ થોડી બીજી નોટેશન આપી દો ને જેડેસ આપો, બરાબર છે. નહીં તો પેલો જે અને આ બંને સેમ થઈ જશે તો પાછું કન્ફ્યુઝન કરીશું આપણે ભેગા થઈને. સેટ ઓફ નેચરલ નંબર લખો પહેલા તો. એટલે મેં લખ્યો સેટ ઓફ ઓલ નેચરલ નંબર્સ. તો અંદર કયા નંબરો આવશે? 1 2 3. સેટ ઓફ નેચરલ નંબર 1 2 3 અપ ટુ ઇન્ફિનિટિવ. સેટ ઓફ નેચરલ નંબરમાં એવા બધા પોઝિટિવ ઇન્ટેજર્સ આવે, રાઈટ. ઓકે,
એનું નામ પાડી દો ZS. આ નામ પાડી દીધું ZS. ઓકે, ચલો હવે આ સેટને મારે કાઉન્ટેબલ છે કે નહીં એવું બતાવવું છે, રાઈટ છે? સેટ કાઉન્ટેબલ છે કે નહીં એવું બતાવવું છે. જો સેટ કાઉન્ટેબલ હોય તો તમે મને આવું બતાવી દો તો ચાલે. ZS ઇઝ ઇક્વિવેલન્ટ ટુ J. એનો મતલબ એવો થયો આ બંને સેટ જો ઇક્વિવેલન્ટ હોય તો બેની વચ્ચે એક મેપિંગ એવું મળે કે કેવું હોય 1 1 હોય 1 2 હોય. તમે ઉલટું બતાવો તો ચાલે કે બે વસ્તુ એકના એક જ થઈ. ZS ઇક્વિવેલન્ટ ટુ J લખું કે J ઇક્વિવેલન્ટ ટુ ZS લખું, બંને વસ્તુ સેમ થઈ. ઓકે, કોઈને અનુકૂળતા એવી રહી કે J થી શરૂ કરે ZS ઉપર જાય, કોઈને અનુકૂળતા એવી રહી કે ZS થી શરૂ કરે અને J ઉપર પહોંચી જાય. તો મેં જે કીધું હતું એ પ્રમાણે એક સેટ લખ્યો, સેટ ઓફ ઓલ નેચરલ નંબર લખ્યો, બરાબર છે? એ હવે કાઉન્ટેબલ છે કે નહીં હું ચેક કરવા જઈ રહ્યો છું. તો ZS, તો આ લખ્યો મેં ZS. તો આપેલો સેટ કાઉન્ટેબલ ક્યારે કહેવાય? જો આપેલો સેટ J સાથે ઇક્વિવેલન્ટ હોય તો એને શું કહેવાશે? કાઉન્ટેબલ સેટ કહેવાશે. ઓકે, રાઈટ? ચલો બેની વચ્ચે એક મેપિંગ આપણે મેળવવાનો ટ્રાય કરીએ. તો મારી જોડે બેની વચ્ચે કહી શકાય એવું મેપિંગ હું F લખીને હું ચાલુ છું કે મેપિંગ F શું લખાશે? J to ZS. ડેફિનેશન કંઈક આવી આપી દઉં છું. બેની વચ્ચે હું મેપિંગ મેળવવા નીકળ્યો છું 1 1 અને 1 2. ડેફિનેશન આવી આપી દઉં છું fx ઇઝ ઇક્વલ ટુ x. અહીંથી કોઈ x લખું અને એની ઇમેજ સામેના છેડે x જ હું માની લઉં છું. ફોર ઓલ x બિલોંગ્સ ટુ J. આ મેં ડિફાઇન કર્યું એક મેપિંગ. તમારે યાદ રાખવું પડશે કે ભાઈ J થી ZS જો બતાવવું હોય તમારે 1 1 અને 1 2 તો ફંક્શનની ડેફિનેશન શું ઓછામાં ઓછું એક મેળવવાનું છે. તમે આના સિવાયનું મેળવશો તો ચાલશે, પણ અમુકમાં તો હું ગેરંટી આપીશ કે આના સિવાયનું તમને નહીં મળે. તો આમાં કે તમારે ગેરંટી આના સિવાયનું નહીં મળે, તમારે આ જ લેવું પડશે. તમે થોડો ચેન્જીસ કરી શકો છો, બરાબર છે? એ પછી હાયરમાં વાત છે, પણ આ બેઝિક વસ્તુ બેઝિક ફંક્શન તરીકે આને તમે લઈ લો. ચલો 1 1 બતાવી દઈએ. 1 1 ક્યારે બતાવાય? તો સૌથી પહેલા 1 1 ની ડેફિનેશન લખી લઈએ કે માન લો કે x નોટ ઇક્વલ ટુ y છે. ઓકે, એક ડેફિનેશન આ છે અને બીજી કઈ આ. તમારે આ એક લખશો તો ચાલશે. તમે શું લઈને ચાલો? લેટ ફોર ઓલ x y બિલોંગ્સ ટુ J. બંનેની ઇમેજ સરખી લઈને ચાલો. fx બરાબર y. ચલો fx ની ડેફિનેશન x અને fy ઇઝ ઇક્વલ ટુ y. તો શું થયું? x ઇઝ ઇક્વલ ટુ y થયું. ધેરફોર f ઇઝ શું કહેવાશે? 1 1. ચલો 1 2. કોડોમેનમાંથી એક એલિમેન્ટ લખો. માન લો કે અહીંથી મેં y લખ્યો છે. અહીંથી કયો લખું? હું ડેફિનેશન પ્રમાણે 1 2 બતાવવું હોય તો y લખું છું. y બિલોંગ્સ ટુ ZS b any. હવે અહીંયા આગળ જો હું y લખું તો એને અનુરૂપ જોઈશે એવા મને અહીંયા આગળ x મળશે કે નહીં મળે? યસ, કારણ કે અહીંથી જેટલા પણ બોયઝ હું નીકાળીશ, બરાબર છે? તો આ બંને સેટ તો કેવા છે? સેમ છે. ઓકે, એ આખી અલગ જ વસ્તુ છે. બંને સેટ કેવા છે? સેમ છે. ઓકે, તો અહીંથી હું કોઈ પણ y નીકાળું તો સામેના છેડે મને અનુરૂપ x મળવાનો કે ના મળવાનો? મળી જ જવાનો દર વખતે. x બિલોંગ્સ ટુ J such that fx is equal to y. therefore f is on to. તો મેં એક ફંક્શન J થી ZS માટે એવું શોધી કાઢ્યું કે જે 1 1 છે અને 1 2 છે. therefore J is equivalent to ZS or ZS equivalent to J. અને therefore ZS is countable set. કેવો સેટ થઈ ગયો? કાઉન્ટેબલ સેટ બની ગયો. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ચેક કરીએ. So that the set of all odd પોઝિટિવ નંબરો લેવાના, પણ કેવા લેવાના? ઓડ નંબર. કાઉન્ટેબલ બને કે નહીં ચેક કરીશું. the set of all even પોઝિટિવ ઇન્ટેજર્સ, એમાંથી even લેવાના, કાઉન્ટેબલ બને કે ના બને. ઓકે, ચલો પહેલામાં ઓડ પોઝિટિવ લખવાના છે. પોઝિટિવ લખવાના પણ ઓડ નંબર લખવાના. 1 3 5 7. તો આ ઓડ પોઝિટિવનો સેટ લખ્યો, નામ આપ્યું છે E. ચલો આ સેટને તમારે કાઉન્ટેબલ બનાવવો હોય તો એ G સાથે ઇક્વિવેલન્ટ થવો જોઈએ. અને J સાથે ઇક્વિવેલન્ટ થતો હોય તો J અને E ની વચ્ચે એક મેપિંગ એવું મળવું જોઈએ જે 1 1 હોય 1 2 હોય. ઓકે, ચલો પહેલાં સમજી લઈએ કે આ ઇક્વિવેલન્ટ થાય કે ન થાય. રાઈટ છે? ઇક્વિવેલન્ટ એટલે ગોઠવણી કે જેના એલિમેન્ટ જે છે 1 to ઇન્ફિનિટી, બરાબર છે, એની સાથે ઈના એલિમેન્ટ મેચ થવા જોઈએ. ઈ ચલો આને અહીંયા આગળ મૂકી દઉં, 2 ને 3 સાથે મૂકી દઉં, 3 ને 5 સાથે મૂકી દઉં, 4 ને 7 સાથે મૂકી દઉં. આ કન્ટિન્યુઅસ ચાલશે. તો આ ઓડ પોઝિટિવ નંબરો કહેવાય. એ પણ ઇન્ફિનિટી જ છે ને. આવી રીતે કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે કે નહીં ચાલ્યા કરે? યસ. તો એક એલિમેન્ટ માટે એક ઇમેજ, એક માટે એક માટે એક માટે એક. ફંક્શન કેવું બનશે? 1 1 બનશે. યસ. જેટલા એલિમેન્ટ તમે જેમાંથી નીકાળશો એટલા જ એલિમેન્ટ E સાથે કનેક્શન કરશે, એટલે E નો એક પણ એલિમેન્ટ બાકી રહેશે ખરા? ના. ફંક્શન શું થઈ ગયું? ઓન ટુ થઈ ગયું.
ઓકે, પણ એને પ્રેક્ટિકલી બતાવવું પડે ડેફિનેશન આપીને. ચલો હું આવું લખવા ડેફિનેશન આવી આપવા માંગુ છું ફંક્શનની fx = 2x - 1 for all x belongs to j. ચલો 1 1 બતાવી દઈએ. for all xy belongs to j x not equal to y. હું પહેલા નંબરની ડેફિનેશન વાપરું છું, હું વધારે પડતી બીજા નંબરની વાપરવાનો છું. માન લો કે આ બંને એલિમેન્ટ સરખા નથી. હું ચલો આ ડેફિનેશન બનાવવાનો ટ્રાય કરું છું. મારે 2x - 1 જોઈએ છે, તો 2 વડે 2 વડે ગુણું તો 2 સરખા થવાના ના, બંનેમાંથી -1 કરું તો સરખા થવાના ના. આ તો કોઈ ડેફિનેશન થઈ ગઈ fx ની, આ કોની થઈ ગઈ fy ની. તો બે એલિમેન્ટ સરખા નતા તો બેની ઇમેજ સરખી નથી, તો આપેલું ફંક્શન 1 1 કહેવાશે. ચલો અહીંયા આગળ કોઈ પણ y ધારી લો કોડોમેનમાં, લેટ y belongs to e b a ની. there exists, હવે મારે અહીંયા આગળ x શોધવાનો થાય કે x જેમાંથી હું કેવો પસંદ કરું તો fx બરાબર શું લખાઈ જાય, y લખાઈ જાય. ચલો x = તમે આવું પસંદ કરજો, આ ગોખવાનો ટ્રાય ન કરતા, આ લેક્ચર તમે બરાબર ભણો તો તમને x નીકાળતા આવડે કે સાહેબ x કેવી રીતે પસંદ કરવાનો. સિમ્પલ રીતે જોઈ લો, fx બરાબર y તમારે લખી લેવા. fx એટલે 2x - 1, આ તમારું = y. ચલો આમાંથી x ને સૂત્રો કરતા બનાવો છે, 2x = 1 પ્લસ શું લખાશે, y લખાશે. 2 ને સામેના છેડે મૂકી દો તો x કેટલો લખાશે, 1 પ્લસ y/2. તો y તમે કોઈ e માંથી પસંદ કરશો તો એને અનુરૂપ તમને x જેમાં એવો મળશે, કેવો તો કે 1 પ્લસ y/2, કે સચ ધેટ f ઓફ x લખીને હું શરૂઆત કરું અને જવાબ લઈ આવું y. તો f ઓફ x = f, y એટલે શું 1 પ્લસ x એટલે શું 1 પ્લસ y/2. ડેફિનેશન મૂકી દો, fx ની ડેફિનેશન શું હતી, આ જે હોય એને 2 વડે ગુણી દેવા, -1 લખ્યું, 2 2 કેન્સલ, તો અહીંથી બાકી રહેશે 1 પ્લસ y -1, 1 1 કેન્સલ કરું તો y થઈ જશે. therefore y is 1 2. therefore f j to e is 1 1 and 1 2. મેપિંગ કેવું બની ગયું, 1 1 અને 1 2 બની ગયું. therefore j is equivalent to e કહેવાશે, અને j is equivalent to e હોય તો કેવું પણ કહેવાય કે e is equivalent to j, અને જે સાથે જેટલા સેટ ઇક્વિવેલન્ટ થઈ જાય એ બધા જ કેવા કાઉન્ટેબલ થઈ જશે. ઓકે, ચલો આપણે લખીશું even પોઝિટિવ ઇન્ટેજર્સ. ઇવન નંબરો 2 4 6 8 10 નામ આપી દઉં e, રાઈટ છે. લેટ અસ જે થી e વચ્ચે એક મેપિંગ મેળવી લઈએ. ચલો ડેફિનેશન fx = 2x, કારણ કે અહીંયા આગળ હવે મેં બતાવ્યું નથી, બાકી બતાવવું હતું બતાવી શકાશે કે આની ઉપર હું લખી દઉં j. તો જેમાં એલિમેન્ટ કેવા 1 2 પછી 3, રાઈટ ને. 1 ની ઇમેજ 2 આપી દઉં, 2 ની 4 આપી દઉં, 3 ની 6 આપી દઉં, 4 ની 8 આપી દઉં, તો ડબલ થયું કે ના થયું. આને 2 વડે ગુણું એટલે આ બન્યો 2 વડે ગુણું 2 વડે ગુણું. ઓકે, તો ફંક્શન તરીકે શું લખશો, fx બરાબર 2x લખી લો, અને for all x belongs to j. ચલો આને બતાવી દઈએ 1 1 for all xy belongs to j. બરાબર, માની લો કે x not equal to y છે, આ બનાવવું છે મારે, તો 2 વડે ગુણવાથી સરખા થવાના ના. તો આ ડેફિનેશન કોની, fx ની, આ કોની છે, fy ની છે. 10 x not equal to y હોય તો fx not equal to શું બન્યું, fy બન્યું. તો 1 1 ની ડેફિનેશન બની ગઈ. યસ, તો ફંક્શન કેવું કહેવાશે, 1 1. ચલો 1 2. કોડોમેનમાં કોઈ પણ એક y ધારી લો, કોડોમેન એટલે આ કોડોમેન, y અંદર ધારી લીધો, y belongs to e b any. તો એને અનુરૂપ શું શોધી કાઢો, x શોધી કાઢો, ક્યાં આગળ, j ની અંદર, રાઈટ છે. કે સચ ધેટ fx = બનાવી દો y, fx x ની કિંમત કેટલી, y/2. ઓકે, ડેફિનેશન શું કહે છે, 2 ટાઈમ્સ ઓફ ધીસ, 2 into y/2, 2 2 કેન્સલ, ધીસ ઇઝ y. તો fx બરાબર શું બની ગયું, y. તો y મેં કોઈ કોડોમેનની અંદર ધાર્યો તો એને અનુરૂપ x મેં ડોમેનમાં એવો શોધી કાઢ્યો કે જેથી કરીને fx બરાબર શું લખાયું, y લખાઈ ગયું, રાઈટ ને. therefore f is 1 2. ચલો f j to e is 1 1 and 1 2 બની ગયું. તો આ બંને સેટ કેવા, ઇક્વિવેલન્ટ. જો તમારો કોઈ સેટ છે એ જે સાથે ઇક્વિવેલન્ટ હોય તો એ સેટ કેવો કહેવાશે, કાઉન્ટેબલ કહેવાશે. તો ધીસ ઇઝ કાઉન્ટેબલ. ચલો એનાથી આગળ વધીએ, નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ કે સો ધેટ ધ સેટ ઓફ ઓલ ઇન્ટીજર્સ ઇઝ કાઉન્ટેબલ. સેટ ઓફ ઓલ ઇન્ટીજર્સ તમે લખો તો એ સેટ કેવો બની જાય, કાઉન્ટેબલ જ બની જાય. ઓકે, ચલો એને કાઉન્ટેબલ બનાવવાનો ટ્રાય કરીએ. તો પહેલાં તો સેટ ઓફ ઓલ ઇન્ટીજર્સ આપણે લખીએ. તો ઇન્ટીજર્સની અંદર કયા નંબરો આવે, તો કે પ્લસ પણ આવશે, માઇનસ પણ આવશે, એવો એક સેટ લખ્યો. હવે આને કોની સાથે ઇક્વિવેલન્ટ બનાવવો છે, જેની સાથે. તો બે જે અને ઈની વચ્ચે એક મેપિંગ એવું મેળવવું 1 1 હોય 1 2 હોય. ચલો ડેફિનેશન આપું છું, fx = x/2 લખું. fx ડેફિનેશન શું લખું, x/2. ક્યારે, x ઇવન હોય તો, કારણ કે જેમાં કેવા નંબરો હશે, 2 ટાઈપના નંબર હશે, ઇવન હશે અને બીજા હશે ઓડ.
જો ઇવન નંબર હોય તો fx બરાબર તમારે લખવાના x/2 અને જો નંબર ઓડ હોય તો જરા આટલી પ્રોસેસ કરવી, એક્સમાંથી 1 નીકાળવો એટલે ઇવન બનશે, ઇવનને 2 વડે ભાગશો એટલે ઇન્ટીજર બનશે અને એને ફરીથી તમારે શું કરી દેવાનું, માઇનસ વડે ગુણી દેવાના ઇફ એક્સ ઇઝ ઓડ નંબર. ઓકે, ચલો આ બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બરાબર છે. એટલે થોડું લાઈવ હોય, એકદમ આપણે લાઈવ ક્લાસ લેતા હો, આ લાઈવ જ કહેવાય, બરાબર છે. પણ લાઈવ ક્લાસ લેતા હો તો એમાં થોડો ડિફરન્ટ આવે, કેમ કે ત્યાં થોડી પ્રેક્ટિકલ વસ્તુ બતાવી શકાય કે ભાઈ જોઈ લો આ કેમ કાઉન્ટેબલ થાય છે, બરાબર છે. એટલે ચિત્રો થોડા સ્પષ્ટ તમારે તમારા માઇન્ડમાં તમારી જાતે કરવાના રહેશે. અહીંથી હું બેસ્ટમાં બેસ્ટ કરાવી રહ્યો છું, બરાબર છે. એટલે રોજની તૈયારી રોજ કરવી, બરાબર છે. અને આની જે પ્રૂફ છે એ વિડીયોને પોઝ કરીને તમે લખી શકો છો 1 by 1, બરાબર છે. એવું નહીં થાય કે તમે નોટ્સ નહીં બનાવો તો ત્યાં સુધી તમને બહુ સારું મેથેમેટિક્સ મેથ્સ આવડી જશે એવું જરૂરી નથી બિલકુલ, બરાબર. હા, એ કદાચ એવું બની શકે કે જે પૂછાયું તમને આવડતું હતું તમે લખીને આવતા રહ્યા, બરાબર છે. પણ પછી શું, મને કોઈ વ્યક્તિને સમજાવવા તમે નીકળશો, કારણ કે અહીં તો મેથ શીખ્યા પછી વ્યક્તિને સામેના છેડે સમજાવવું તો પડશે, તમારા જ્ઞાનનો પ્રચાર તો કરવો પડશે કે જો મને આવું આવડે છે, બરાબર છે. અને ત્યાં સુધી જો ના આવડે ત્યાં સુધીનું આપણને એ લેવલનું, બરાબર છે, તો આપણા માટે નુકસાન જ છે, બરાબર છે. એવું નથી કે ભાઈ તમને થિયરી હતી, થિયરી તમે યાદ રાખી, એક્ઝામમાં પૂછાય, તમે લખીને આવતા રહ્યા એટલે તમારા માર્ક્સ વધારે આવ્યા અને તમારી માર્કશીટ બહુ સારી દેખાણી. ના, તમને પ્રેક્ટિકલી પણ એટલું જ જ્ઞાન હોવું જોઈએ, બરાબર છે. એટલે તમારે સૌથી પહેલાં આની નોટ્સ કમ્પલસરી બનાવવી, વિડીયોને પોઝ કરતા જવું અને થિયોરિટિકલ પાર્ટ્સ લખતા જવું. ચલો, તો એફએક્સને હું ડેફિનેશન આપું છું. ઇવન હોય તો આ મુજબની, ઓડ હશે તો આ મુજબની. હવે મારે 1 1 અને 1 2 બતાવી દીધું છે. ચલો 1 1 તો મારા માટે સહેલું છે. ફોર ઓલ એક્સ વાય બિલોંગ્સ ટુ જે એક્સ નોટ ઇક્વલ ટુ વાય લઉં. હવે 1 1 માં પાછા હું 2 કેસ પાડી દઈશ, એવા પાડી દઈશ, વધારે પણ પડી શકે છે. હા, યસ યસ યસ, 4 4 અલગ અલગ પાડી દો, નહીં તો 2 પાડ્યા હોત ને તો હું ઓટોમેટિક ઊભો રહી જાત. ઓકે, ચલો માની લો કે એક્સ અને વાય બંને નંબરો ક્યાંથી આવે છે, જેમાંથી આવે છે. હવે જેમાં 2 ટાઈપ્સના નંબરો છે, ઇવન હોય અને કાં તો ઓડ હોય. બની શકે કે બંને નંબર ઇવન હોય, બની શકે કે બંને નંબર ઓડ હોય, બની શકે કે એક ઇવન હોય અને બીજો ઓડ હોય, બની શકે કે એક્સ ઓડ હોય અને વાય ઇવન હોય. ઓકે, 4 પોસિબિલિટીનો ઉપયોગ કરી, બરાબર છે. અને આપણે 1 1 બતાવી દઈશું. ચલો મારી જોડે એક્સ નોટ ઇક્વલ ટુ વાય છે, બંને નંબરો મેં ઇવન ધાર્યા છે, તો 2 વડે ભાગી શકાય ના ભાગી શકાય? યસ, અમે 2 વડે ભાગી દીધા. ચલો એક્સ કેવો હતો, ઇવન, તો ઇવનની ડેફિનેશન શું હતી, x/2. તો x/2 કોની ડેફિનેશન છે, fxની છે, રાઈટ છે. કારણ કે ઇવન હોય તો મારે શું ગોઠવવાનું થાય, x/2 ગોઠવવાના થાય. તો આ એટલે fx અને આ એટલે fy. તો x નોટ ઇક્વલ ટુ y હતા તો fx નોટ ઇક્વલ ટુ fy પહેલા કેસમાં બતાવ્યા. ચલો ઓડ નંબર છે, જો ઓડ નંબર હોય તો કઈ ડેફિનેશન ગોઠવવાની થાય, આ ગોઠવવાની થાય રાજા. x નોટ ઇક્વલ ટુ y હતા તો બંનેમાંથી પહેલા -1 કરો તો 2 સરખા થવાના? ના. 2 વડે ભાગવાથી સરખા થવાના? ના. માઇનસ વડે ગુણવાથી સરખા થવાના? ના. તો આ ડેફિનેશન કોની, fx ની, આ કોની, fy ની. x નોટ ઇક્વલ ટુ fy હતા તો fx નોટ ઇક્વલ ટુ શું બન્યું, fx નોટ ઇક્વલ ટુ fy બની ગયા. ચલો એક ઇવન છે, બીજો ઓડ છે. ચલો ઇવન હોય તો ઇવન પ્રમાણે ડેફિનેશન જોઈએ એટલે x/2 અને ઓડ હોય તો ઓડ પ્રમાણે જોઈએ. ચલો આ મેં ઇવન છે ડાયરેક્ટ આવું લખી દીધું છે કે ઓડ હશે તો આ, એટલે મતલબ કે ઇવન નંબર હોય અને આ ઓડ હોય તો x/2 અને આ કિંમત બંને ક્યારેય સરખા થાય નહીં. આ એટલે fx અને આ એટલે fy. તો x નોટ ઇક્વલ ટુ fy હોય તો fx નોટ ઇક્વલ ટુ શું લખાશે, fy લખાશે. ચલો આ ડાયરેક્ટ સાહેબ કેવી રીતે લખ્યું, તો બાજુમાં સાહેબે કારણ આપ્યું છે. માની લો કે 2 સરખા છે, x/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ y -1/2. માની લો કે સરખા છે, 2 2 કેન્સલ કરો તો x ઇઝ ઇક્વલ ટુ ધીસ, x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1 વિચ ઇઝ નોટ પોસિબલ. x અને y કેવા નંબરો હતા, ક્યાંથી આવતા હતા, જેમાંથી આવતા હતા. તો જેમાં પોઝિટિવ નંબર જ હશે. 2 પોઝિટિવ નંબરનો સરવાળો ક્યારેય 1 થાય ખરા? ના, આવું કહેવાના જતા કોઈ મારશે. 2 પોઝિટિવ ઇન્ટેજર્સનો સરવાળો ક્યારેય પોઝિટિવ બની શકે નહીં. એટલે આ 2 સરખા હશે તો આવું તમને કોન્ટ્રાડિક્શન મળશે, તો તમારે ક્યારેય સરખા લેવાના નહીં. તો ત્રીજા કેસમાં પણ x નોટ ઇક્વલ ટુ y લખ્યું હતું અને આપણને મળી ગયું fx નોટ ઇક્વલ ટુ fy. ઓકે, ચલો વોટ ઇઝ નેક્સ્ટ વન, ફોર્થ કન્ડિશન. આ ઓડ છે અને આ ઇવન છે, સેમ તમે આવી રીતે કોન્ટ્રાડિક્શન લાવી શકશો. તો હું લખી લઉં ઓડ માટે ડેફિનેશન, આ ઇવન તો ઇવન માટે ડેફિનેશન. આ કોની ડેફિનેશન કહેવાય, fx ની કહેવાશે. અને આ કોના માટેની ડેફિનેશન કહેવાશે, fy માટેની. તો fx નોટ ઇક્વલ ટુ fy. બધા જ કેસની અંદર x ઇક્વલ ટુ y લખ્યા હતા અને સાબિત કર્યું fx નોટ ઇક્વલ ટુ fy. ધેરફોર f ઇઝ 1 1. ચલો 1 2 તો મોસ્ટ ઓફ આપણે 2 3 કેસ બનશે, બરાબર છે, કારણ કે y ના આધારે આપણે કેસ બનાવતા જઈએ. ચલો
અહીં આગળ આ વાય કોઈ ડોમેઇનમાં લખીને સ્ટાર્ટ કરો. લેટ વાય બિલોંગ્સ ટુ ઈ બી એની લખ્યો છે, જે લખ્યો છે ઈ લખ્યો છે. ચલો જે ઓન ટુ તમારે બતાવવું છે ને, યસ. તો ચલો ડેફિનેશન ગોઠવો અને બનાવો એના પહેલાં જોઈ લો. 1 છે ને એને 0 સાથે મૂકી દઉં, કારણ કે આની અંદર સેટ ઓફ ઇન્ટેજર્સ છે. ચલો 2 ની ઇમેજ કેટલી બનવાની છે? 1 બનવાની છે. 3 ની કેટલી બનવાની છે? -1 બનવાની છે. આ ક્યાંથી લખી રહ્યો છું? તો આ જે fx ની ડેફિનેશન લખી હતી ને ત્યાંથી લખી રહ્યો છું. ત્યાં આગળ એવું જ કહે છે કે આ 1 છે એ 0 સાથે જશે, 2 છે એ 1 સાથે જશે, 3 છે એ -1 સાથે જશે, 4 2 સાથે, અને આવી રીતે આ કન્ટિન્યુઅસ ચાલશે કે નહીં ચાલે. અહીંના બધા જ એલિમેન્ટ છે જે સાથે કન્વર્ટ થઈ જશે કે નહીં થઈ જાય? યસ. ચલો મેં y ક્યાંથી લખ્યો છે? e માંથી લખ્યો છે. જો y e માંથી હોય તો બની શકે કે y 0 પણ હોઈ શકે, અને y 0 ના હોય તો y 0 થી મોટો હોય, અને કાં તો y કેવો હોય? 0 થી નાનો હોય. એમ આઈ રાઈટ ને? ખરું ને? યસ. કોઈ પણ પોઝિટિવ નંબર માટે એવું લખી શકાય, કાં તો 0 હોય, સોરી પોઝિટિવ નંબર માટે નહીં લખી શકાય, પણ કોઈ પણ ઇન્ટેજર્સ માટે એવું લખી શકાશે કે નંબર કાં તો 0 હોય, કાં તો 0 થી મોટો હોય, અને કાં તો 0 થી કેવો હોય? નાનો હોય. 3 કેસ બતાવીને આપણે કામ પૂરું કરી દઈએ. જો y બરાબર 0 હોય, y બરાબર કેવું હોય? 0 હોય, તો x બરાબર કેટલો લખી દો? 1 લખી દો, એટલે x બરાબર શું થઈ જશે? y થઈ જશે. ચલો y તમારો 1 થી મોટો, 0 થી મોટો હોય તો એને 2 વડે ગુણી દો, એટલે 2y > 0 થશે. ચલો આ નંબર બન્યો બેકી, રાઈટ છે? આ 2y, આ કહી દો એને x. ઓકે, તો y માટે શું શોધી કાઢ્યો? x તમે ક્યાં શોધ્યો? j માં. અને આ કેવો નંબર છે? ઇવન નેચરલ નંબર છે. તો fx = x બરાબર 2y થયું, એટલે ઇવન નંબર થયો કે ના થયો? યસ. તો તમારે કઈ ડેફિનેશન મૂકવાની? ઇવન ની ડેફિનેશન મૂકવાની. fx = f of 2y. આ નંબર કેવો છે? ઇવન. ઇવનની ડેફિનેશન શું હતી? આ તમારો નંબર x, અને એને શું ગુણી દેવાના? 2 વડે ગુણી દેવાના. 2 વડે ભાગી દો, y થઈ ગયું. તો fx બરાબર શું સાબિત થઈ ગયું? y થઈ ગયું. ચલો માની લો કે તમારો નંબર કેવો છે? 0 થી નાનો છે, તો માઇનસ વડે ગુણો તો નંબર કેવો થવાનો? પોઝિટિવ થવાનો. તો 2 વડે ગુણી દો તો ફરીથી -2y કેવા? > 0 થઈ જશે. ચલો ફરીથી બંને બાજુ 1 ઉમેરી દો, આ નંબર કેવો થશે? 0 થી મોટો થશે, એટલે > 1 થવાનો. > 1 હોય તો 0 થી મોટો જ કહેવાય. યસ. તો આજે 1 - 2y બનાવ્યો એ નંબર કેવો? 0 થી મોટો નંબર થઈ ગયો. ચલો હવે આને તમે નામ શું આપી દો? x નામ આપી દો. ચલો આ નામ આપી દીધું x, કારણ કે 0 થી મોટો નંબર હોય તો જેમાં આવે ને તો પાછો જેમાં ન આવે, રાઈટ છે? એટલે નંબર કેવો છે? 0 થી મોટો છે, એટલે ક્યાં આગળ આવશે? જેમાં આવશે. અને આ નંબર કેવો છે? તો કે આ નંબર થવાનો તમારો ઓડ નંબર, ઓડ નેચરલ નંબર થવાનો છે, રાઈટ છે? તો આ x જે છે એની ડેફિનેશન, એટલે કે આ 1 - x એટલે 1 - 2y. આ નંબર કેવો? ઓડ નંબર છે, તો આ ઓડ નંબરની ડેફિનેશન મૂકી દો. તો શું કરશો? એમાંથી એક ઓછો કરો, 2 વડે ભાગો, અને અલગથી એક માઇનસ આપી દો, કેન્સલ કરી દો. 2 2 એટલે માઇનસ પાછા પ્લસ, એટલે y બની ગયો. તો fx બરાબર શું બનાવ્યું? y બનાવ્યું. તો 3 કેસની અંદર કોઈ પણ y મેં લખ્યો તો e માં, અને એને x મેં ક્યાં શોધી કાઢ્યો? j માં, કે such that fx = y, and therefore f is 1 therefore function f j2e શું શોધી કાઢ્યું? 1 1 and 1 2. જો આપેલ ફંક્શન 1 1 અને 1 2 હોય તો આ બંને સેટ કેવા? ઇક્વિવેલન્ટ. e ઇક્વિવેલન્ટ શું લખાશે? j, અને જે સેટ જે સાથે ઇક્વિવેલન્ટ થતો હોય એ ઓલવેઝ કેવો કહેવાય? કાઉન્ટેબલ કહેવાય, રાઈટ? તો આવી રીતે કાઉન્ટેબલના એક્ઝામ્પલ્સ તમે ચેક કરી શકશો ડિયર સ્ટુડન્ટ્સ. ઓકે, થેન્ક યુ.